નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર। કેન્દ્રીય કર્મચારીઓ માટે હવે તેમના બાળકોના શિક્ષણ અને હોસ્ટેલની સબસિડી જેવા અમુક ભથ્થામાં વધારો મળશે। તો મળતી માહિતી અનુસાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50% અને બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં 25%નો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે નાણાં મંત્રાલયે 12 માર્ચ 2024ના રોજ જણાવ્યું હતું કે 2024માં 1 જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50%નો વધારો લાગુ કરી દેવામાં આવશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ડીસામાં નર્મદાના નીર પહોંચતા લોકોમાં ખુશી છવાઈ। તો ઉનાળાની ગરમીમાં પાણીની અછત લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે। તો આવા તડકામાં જો પાણી ન હોય તો તેની કિંમત લોકોને સમજાય છે। જ્યારે ડીસાના ધનાવાડા ગામે નર્મદાના નીર પહોંચતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ત્યારે લોકોએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા। ત્યારે લોકોએ જય શ્રી રામના પણ નારા લગાવીને ખુશીઓ વ્યક્ત કરી હતી। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ નર્મદાના નીર આવે છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટ કરજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કેસર કેરીનું આગમન, કેરી રસિયાઓની આતુરતાનો અંત આવ્યો છે। ત્યારે તાલાળા માર્કેટિંગ યાર્ડમાં 11,000થી વધુ બોક્સો કેસર કેરીની આવક થઈ છે। તો આ વર્ષે 5 લાખ જેટલા બોક્સો જ આવક થાય તેવી શક્યતા છે। તો આ સિઝનમાં વિષમ વાતાવરણના કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે 50%થી વધારે પાક નિષ્ફળ ગયો હોવાની ધારણા સેવાઈ રહી છે। ત્યારે કમોસમી માવઠા, પવન ફૂંકાવા તેમજ ગરમી વધઘટને કારણે કેસર કેરીના ઉત્પાદનને માઠી અસર પહોંચી છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર। વધુ મતદાન કરનાર ગામને મળશે ઇનામ। તો લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન કરનાર ગામને ઇનામ મળશે। તો વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ થરાદના 11 ગામો વચ્ચે સ્પર્ધાની જાહેરાત કરી છે। તો પ્રથમ 7 નંબરને આવનાર ગામને અલગ અલગ રાશિનું ઇનામ મળશે। તો સૌથી વધુ મતદાન કરનાર ગામને ₹25 લાખ અને બીજા ક્રમે આવનાર 20 લાખ રૂપિયાને આપવામાં આવશે। તો ઇનામની રકમ ગામના સામૂહિક વિકાસ કાર્યમાં ખર્ચ કરવામાં આવશે। તો આ પ્રકારનું પ્રોત્સાહન સમગ્ર રાજ્ય પણ આપવું જોઈએ કે નહીં, ફટાફટ દોસ્તો કોમેન્ટ કરો। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। 7 મે ભારે ગરમીની આગાહી। દેશભરમાં ગરમી લોકોને પરેશાન કરી રહી છે। ત્યારે લોકોને ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે। તો આ દરમિયાન હવામાન વિભાગ નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં મતદાનના દિવસે એટલે કે 7 મેના રોજ આકરી ગરમી પડે તેવી આગાહી કરી છે। તો આની સાથે જ મેમાં પણ ગરમી રેકોર્ડ તોડે તેવી શક્યતા પણ વર્તાવી છે। તો તેમની આગાહી અનુસાર અમદાવાદ, નડિયાદ, કપડવંજ, હિંમતનગર, ઈડર, રાજકોટ, ખેડબ્રહ્મા, અમરેલી અને કચ્છમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ શકે છે। ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર। એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર। 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો ₹19 ઘટી છે। તો ગઈકાલે આ ભાવ લાગુ થઈ ગયો છે। તો ગત મહિને પણ આ સિલિન્ડરની કિંમતમાં ₹30.50નો ઘટાડો નોંધાયો હતો। તો દિલ્હીમાં હાલ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹1745 થયો છે। તો આપેલ સિલિન્ડરની કિંમત ₹1764 હતી। તો ઘટાડા બાદ કોલકાતામાં ₹1859, મુંબઈમાં ₹1698 અને ચેન્નઈમાં ₹1911 સિલિન્ડર મળશે। જોકે ઘરોમાં વપરાતા 14.2 કિલોના ગેસ સિલિન્ડરનો ભાવ બદલાયા નથી। ફટાફટ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। કેજરીવાલની પત્ની આવશે ગુજરાતના પ્રવાસે। ગુજરાતમાં વિપક્ષ ગઠબંધનની આમ આદમી પાર્ટીએ તેના 2 ઉમેદવાર મેદાને ઉતાર્યા છે। જેમાં ભાવનગર સીટ ઉપર ઉમેશ મકવાણાના વિસ્તાર પ્રચાર પ્રસાર માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની ગુજરાત આવવાના છે। તેઓ ભાવનગર સહિત બોટાદમાં પણ રોડ શો કરીને ઉમેદવાર માટે પ્રચાર કરશે। ત્યારે ગુજરાતમાં લોકસભાને લઈને રાજકીય માહોલ ખૂબ જ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર। કોંગ્રેસને હાઈકોર્ટનો ઝટકો। ગુજરાત હાઈકોર્ટમાં સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારતી કોંગ્રેસની પીએલઆઈ નકારવામાં આવી છે। તો આ અરજી ઉપર સુનાવણી ફટકારવાની કોર્ટે ઇનકાર કર્યો છે। તો અને આને લઈને ઇલેક્શન પિટિશન ફાઇલ કરવા માટે પણ કહેવાયું છે। તો સુરતના અરજદાર ભાવેશ પટેલે આ અરજી કરી હતી, જેમાં દાવો છે કે સુરતમાં મતદારોને નોટો અધિકારોથી વંચિત રાખાયા છે। તેથી અરજદારે ભાજપના ઉમેદવારને બિનહરીફ કરવાના નિર્ણયને રદબાતલ કરવાની માંગ કરી હતી।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર પોરબંદર જિલ્લામાંથી પણ મળ્યા છે. જેણે પણ વોટ આપ્યો હશે તેને દાગીનાની ખરીદી ઉપર 30% છૂટ અપાશે. જ્યાં દર્શક મિત્રો પોરબંદરમાં લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 7 મે મતદાન થવાનું છે. તો વધુ મતદાન થાય તે માટે પોરબંદરના વેપારીઓ જોરદાર સ્કીમ લાવ્યા છે. ત્યારે પોરબંદરના ગોકુલ જ્વેલર્સ ઓફ ગ્રામ્ય ફાર્મસીના દાગીનાની ખરીદી ઉપર 30% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. તો આ માટે મતદાન કરવું ફરજિયાત છે, જેની કિંમત 4 થી લઈને 30,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટની હોઈ શકે છે. તો મતદાન કરનાર લોકોને જ આ ડિસ્કાઉન્ટ મળશે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. મનસુખ વસાવાનું મોટું નિવેદન. ચેતર વસાવાથી કૂતરું તો શું બિલાડું પણ નથી ડરતું. તો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જાહેરાત સભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા અંગે કહ્યું કે ચેતર વસાવાથી કૂતરું તો શું બિલાડું પણ નથી ડરતું. તો અમને વોટ નહીં આપો તો કંઈ વાંધો નહીં, પણ ચેતરને વોટ ના આપતા. ત્યારે કોંગ્રેસને ચેતવણી આપતા પણ કહ્યું કે ચેતર વસાવાને તમારા બૂથમાં વોટ ના નીકળે તેવું કરજો, તો બાકી તમારી પાર્ટી આ વિસ્તારમાં પતાવી દેશે. ચેતર વસાવા ગદ્દાર છે અને ધારાસભ્ય બનવા માટે બીટીપી પણ છોડી દીધી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. એપ્રિલમાં ₹2.10 કરોડનું જીએસટી કલેક્શન થયું. કેન્દ્ર સરકારે એપ્રિલ 2024માં ₹2.10 કરોડનું રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન કર્યું છે. ત્યારે અગાઉ સૌથી વધુ જીએસટી કલેક્શન ₹1.87 કરોડનું હતું, જે એપ્રિલ 2023માં એકત્ર થયું હતું. તો વાર્ષિક ધોરણે ગ્રોથ જીએસટી કલેક્શનમાં 12.4%નો વધારો થયો છે. ત્યારે નાણાં મંત્રાલયના ડેટા અનુસાર સીજીએસટીમાંથી ₹53,846 કરોડ, એસજીએસટીમાંથી ₹53,538 કરોડ અને આઈજીએસટીમાંથી ₹99,623 કરોડ અને સેસમાંથી ₹13,260 કરોડ એકત્ર થયા છે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. પાડોશી દેશમાં મોંઘવારી આસમાને પહોંચી. પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ફરી ડામાડોળ થવા લાગી છે. તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. તો ખાસ કરીને ખાદ્ય વસ્તુઓ મોંઘી બની ગઈ છે. તો 1 કિલો લોટની કિંમત ₹800 પહોંચી ગઈ છે, જે થોડા સમય પહેલા ₹230 હતી. તો પાકિસ્તાનની ચલણમાં એક રોટલીની કિંમત ₹25 થઈ ગઈ છે. તો રોજનું કમાઈને ખાતર લોકોની હાલત દયનીય સ્થિતિ ઉપર પહોંચી ગઈ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સ્માર્ટ વધારશે ભારતની તાકાત. ભારતીય નૌકાદળે ઓડિશાના દરિયાકાંઠે ફાયરિંગ એન્ટી સબમરીન મિસાઇલ સિસ્ટમ સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોરપીડો એટલે કે સ્માર્ટનું સફળ પરીક્ષણ કર્યું છે. તેમાં બે સ્ટેજ સોલિડ પ્રોપલન્ટ સિસ્ટમ અને ઇલેક્ટ્રોમિકેનિકલ એક્ટિવેટર સિસ્ટમ અને નેવિગેશન સિસ્ટમ સહિતની અનેક અદ્યતન પેટા સિસ્ટમોનો સમાવેશ થાય છે. તે એક હળવા વજનના ટોરપીડો સાથે પેલોડ તરીકે ઉડાડવા માટે સક્ષમ છે અને તેમાં પેરાશૂટ આધારિત રિલીઝ પણ સિસ્ટમ પણ સામેલ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીની સભાને લઈને પોલીસ એલર્ટ મોડમાં. તો ગઈકાલથી 2 દિવસ પીએમ મોદી ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણીનો પ્રચાર કરશે. તો ગઈકાલે 2 અને આજે 4 ચૂંટણી સભાઓને પ્રધાનમંત્રી સંબોધન કરશે. તો આજે જામનગર ખાતે આયોજિત સભાના સુરક્ષાની જવાબદારી એટીએસને સોંપવામાં આવી છે. તો જામનગરમાં એડિશનલ ડીજીએ સુરક્ષા બાબતે બેઠક પણ યોજી હતી. તો સુરક્ષા વ્યવસ્થામાં 11 જેટલા આઈપીએસ અધિકારી બાજ નજર રાખશે. તો પીએમના રૂટ ઉપર અને સભાને સ્થળે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોવિશિલ્ડ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. જ્યાં દર્શક મિત્રો કોવિશિલ્ડ વેક્સિનની તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તો એડવોકેટ વિશાલ તિવારીએ કોવિશિલ્ડ રસીની આડઅસરો અને જોખમોની તપાસ કરવા માટે તબીબી નિષ્ણાત પેનલની રચના કરવાની પણ માંગ કરી છે. તો આની સાથે જ અપીલ કરી હતી કે તપાસ નિવૃત્તિ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની દેખરેખ હેઠળ થવી જોઈએ. તો અરજદારે રસીના કારણે વિકલાંગ બનેલા અથવા તો મૃત્યુ પામેલા લોકોને વળતર આપવાના પણ નિર્દેશોની માંગ કરી છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૂગલના શેરોમાં તેજી ઘોડો. તો સીઈઓ બનશે અબજોપતિ. તો ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અબજોપતિ બનવાની નજીકમાં છે. તો કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં ક્લાઉડ કોમ્પ્યુટિંગ યુનિટ એટલે કે એઆઈથી નોંધપાત્ર ફાયદો થયો છે. તો પિચાઈ છેલ્લા 9 વર્ષથી ગૂગલના સીઈઓ તરીકે કામ કરી રહ્યા છે. તો આ સમયગાળામાં કંપનીના શેરમાં 400%નો ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે પિચાઈની સંપત્તિ $1 અબજની નજીક પહોંચી ગઈ છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે રેકોર્ડમાં સામે પણ આવ્યું નથી.
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટને ચેતવણી. તો અમેરિકાના ધારાસભ્યો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે આઈસીસીને ચેતવણી આપી છે. તો આ સાંસદોએ કહ્યું કે જો આઈસીસી ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અથવા તો ઇઝરાયલના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરશે તો તેમને પરિણામ ભોગવવા પડશે. તો આઈસીસી ગાઝા ઉપર હુમલાને લઈને ઇઝરાયલના પીએમ વિરુદ્ધ પણ ધરપકડ વોરંટ જાહેર કરી શકે છે. ત્યારે આ પહેલા પણ આઈસીસીએ પણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.